ઘરનું કામ જ ન ખૂટે. બાયુની તો જિંદગી કેવી છે ને ઈ જ નથી ખબર પડતી. એક પછી એક કામ ઊભું જ હોય. હાવ એટલે હાવ થાકી ગઈ છું હું તો હવે. હું આ કાંતુડીનો ફોન આવ્યો હશે, લાઈ તો વાત કરી લઉં. એ હા કાંતુબેન બોલો, શું કામ હતું? કાઈ નહીં જોને, હજી હુંય કામ ઢવડું છું. હજી મારે કચરા પોતા થઈ રહ્યા નથી. તમે નવરા થઈ ગયા કે નહીં? આપણે તો કામ જ જિંદગીમાં ખૂટશે જ નહીં. શું કામ હતું? રાખડી લેવા જવાનું રવિવારીમાં? ના રે ના બાપા, મારે તો આવું નથી રવિવારીમાં રાખડી લેવા હો. 12 મહિને એકવાર પરબ આવે, મારે ભાઈ એકનો એક છે. હું કઈ રવિવારીમાં રાખડી નહીં લઉં, મારે તો દુકાનમાંથી લેવાની. મારે નથી આવું, તમારે જાવું હોય તો જાવ તમતાર તમે એકલા. હા હું કહો છો તમે કે મારી આરે હાલો એમ? અરે પણ તમે જઈ આવો ને. એક્ચ્યુઅલી મને રવિવારીની વસ્તુ કઈ ફાવતી નથી ને મારે લેવી નથી, એટલે મારે નથી આવું. તમે કોકને લઈને જઈ આવો ને. લપડીની કાંતુડી પાછી ફોને ન મૂકે. હાલો ને મારી આરે, હાલો ને મારી આરે. લઈ જનતા બેનપણીને બોવેની આરે સડીશો. અહીંયા ગરજ હોય તી મને ફોન કરે. હાલો ને મારી આરે. હાલો ને ચશ્મા કાઢીને પોતા કરવા મળું ને, કર આગડી ડોશી આવી જહા ને તો કહે કે હજી તું કામ કરી નવરી નથી થઈ રહી. કોની આરે ફોનમાં સોવડ કરતી તી એમ જ કહે સીધી. ओ भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे राखी के बंधन को निभाना। આ ગામની બાયું કેમ કોઈ દેખાતું નથી? હાલો રાખડી લેવી, રાખડી હોની તાણ રાખડી, રાખડી લેવી રાખડી. હાલો રાખડી લેવી, રાખડી હોની તાણ આવી ગઈ રાખડી. રાખડી વાળો આવ્યો લાગે છે. લાય તો હું જોવા જાઉં, સસ્તી હોય તો લઈ લઉં. બાકી દુકાનોમાં તો મોંઘી દાટ રાખડી છે. એ રાખડી વાળા ભાઈ ઘડીક ઊભા રહેજો, રાખડી આવશું 5 મિનિટમાં. હાલું ઝટ નાઈ નાખું ને પછી રાખડી જોવા જાવ. કેવીક રાખડી છે, સસ્તી મળે ને તો અહીંથી જ લઈ લેવી છે. ખોટું માર્કેટમાં જાવું નથી લેવા. ના ભાઈને ક્યાં ખબર પડવાની છે કેટલાની રાખડી લીધી છે એમ. એ રાખડી વાળા ભાઈ ક્યાં જાશો તું? ઊભો તો રે. એ બેરો થઈ ગયો છો? તને કહું છું મારે રાખડી જોવી છે. અરે બેન તમારે કેવું તો જોઈ ને કે ઉભા રહો ભાઈ, મારે રાખડી લેવી છે. એ તને ઘરેથી રાડું તો નાખતી હતી કે 5 મિનિટ ઊભો રહે, હું આગળી આવું છું એમ. હવે મારે સોવટ નથી કરવી ને મને રાખડી દેખાડ. તું બેરો છે એમાં હું શું કરું? અરે બેન દેખાડું છું હો, તમે ધીમે બોલો. હું કઈ બેરો નથી ને. તમારે કેવી રાખડી લેવી છે? હલકી લેવી છે કે ભારે લેવી છે? અરે ભાઈ પેલા રાખડી તો દેખાડ. અરે બેન મારે પૂછવું તો પડે ને કે તમારે મોંઘી લેવી છે કે સસ્તી લેવી છે, તો મને દેખાડવાની ખબર પડે. ઈ તમે મને પેલા રાખડી બતાવો ને ભાઈ, પછી હું કહીશ તમને મારે મોંઘી લેવી છે કે મોંઘી લેવી છે. તાર દેખાડવી તો દેખાડ ને, કર હું તો જાઉં છું ઘરે. મારે 70 કામ પડ્યા છે. આલ્યો બેન આ રાખડી તમને જે ગોઠે ને ઈ પાસ કરો, ઈ હું તમને કાઢી દઉં. અને તમારે કેટલા ભાઈઓ છે ઈ મને કયો. આ રાખડીનું શું છે ભાઈ? ઈ રાખડી છે હોની તાણ. એટલે હું આ 35 રૂપિયાની એક થઈ ને, મારે નથી લેવી ઓ રાખડી. તારી બહુ મોંઘો તું તો બાપા. આ તમારા હાથમાં છે ઈ મને દેખાડો તો ઈ કેવી છે વળી રાખડી? હા જો આ સરસ છે લે રાખડી. આનું શું હશે? લાય તો હું પૂછી લઉં. અરે બેન ઈ રાખડી એક જ છે ને 50 રૂપિયાની છે. તમે એવી મોંઘી નહીં લઈ શકો. તમે આવડું આ પાનું લઈ જાઓ. તમારે લાડ ભાઈઓ હશે તો તમારે થઈ રહે. એટલે તને શું લાગે છે ટકલા કે હું મોંઘી રાખડી નહીં લઈ શકું એમ? અરે રે ગોગડી બેન, તમે તો એમ કહેતા હતા ને કે એક્ચ્યુઅલી મને રવિવારીની રાખડી નો ફાવે અને તમે તો અહીંયા ફેરિયા પાસે રાખડી લેવા બેસી ગયા છો હો. વાંદરીની કાંતુડી મને ભાળી ગઈ. મારે એને શું કેવું? અરે મારે તો મારા ભાઈ હાટુ માર્કેટમાં દુકાનમાં જ લેવા જવાની છે. આ તો હું ખાલી જોવા આવી હતી કે કેવીક રાખડી નવી નોણ નીકળી છે એમ. અરે બેન ખોટું શું બોલો છો તમે? મારી પાસે જ રાખડી લેવાના છો. અરે ભાઈ એમને ખબર જ છે કે આ એક નંબરની ફેકુડી છે. ટકલા તારે આ રાખડી દેવી હોય ને 10 રૂપિયામાં તો દે, નકર હાલતી નો થાય થી હાલ. કાંતુડી ભમરાળી મને ટોણા મારીને વઈ ગઈ લે. આવા ટોણા તો મારા હાહુય મને નથી મારતા. આજ તો હવારમાં ઓલી કાંતુડીએ મારો મગજ હલાઈ નાખ્યો. લે ઈ કાંતુ ભાભીએ તારો મગજ હલાઈ નાખ્યો કે તે એનો મગજ હલાઈ નાખ્યો? હવે તમે બંધ થાવ ને તો સારું છે, નકર આગળી તમારો વારો પડી જાહે. પણ હું છું તું ઈ તો કે કાંતુ ભાભી આરે? કાઈ નહીં, એનો એમ ફોન આવ્યો કે હાલો આપણે રવિવારીમાં રાખડી લેવા જાવી. તે મેં એને એમ કીધું કે મારે દુકાનમાંથી લેવી છે. તે હું વળી ઓલા ફેરિયા પાસે લેતી હતી ને તે મને ભાળી ગઈ.
પોતે વળી રવિવારી લુગડા પહેરીને મોટી થઈ જાય ને પાછી કાંતુ ભાભી પાસે મોટી મોટી કરવા જાય પછી તો ઈ કહે જ ને એમાં એનો કઈ વાંક જ નથી. એટલે જાઓ તમારા કાંતુ ભાભી ભેગા વયા જાવ રેવા તમને બહુ સારા લાગતા હોય તો. અને હું તમને કહી દઉં છું કે હું મારા ભાઈને કાલ રાખડી બાંધવા જવાની છું. કોને પૂછ્યું તે તું કાલ જવાની છો? મારી બેને આવવાની છે હો રાખડી બાંધવા કાલ. હા તે ભલે ના આવે તમારી બેન તમાર માં છે ઈ હાસવશે તમને અને મને હુવા દો અમાર સવાર વેલી બસમાં જવાનું છે. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના ભૈયા अपनी बहन को ना भूल जाना. તારું મોઢું બંધ રાખીને આ રાખડી નથી બાંધી શકતી તું? ભજન ગાવું શું જરૂરી છે? ભાઈ તું તો હાવ બદલી ગયો છો. અરે બેન સાની રહી જા સાની હો. તઈ હું ભાઈ તે તો મારો મોંઘો મેકઅપ બગાડી નાખ્યો હો. હજી હું સીધી પાર્લરેથી અહીંયા આવી છું મને કોઈ જોયેય નથી. હવે તું રોવાનું બંધ કર અને બોલ તારે હું જોતું છે રક્ષાબંધનનું? ભાઈ તું મને એવી કાક વસ્તુ આપ ને કે હું તને કોઈ દી ભૂલું જ નહીં. જો બેન મારો છોકરો તો હાવ રખડું ને પેટનો થયો છે. મારી જમીન ને મારી મિલકત છે ને એ બધી હું તારા નામે આજથી કરી દઉં છું. એ ભાઈ તું ક્યાંક મજાક નથી કરતો ને મારી યારે? પોટલી તો નથી પી ગયો ને? અરે ના રે ના, આલે આ બધા કાગળિયા છે આમાં તું સહી કર દે આજથી આ બધું તારું. હે ભગવાન કેવું સપનું આવ્યું ક્યાંક આ દારૂડિયો હાસીને બેન ને બધું દઈ નો દે. ની બેન આયા રાખડી બાંધવા આવે ને ઈ પેલા મારે આ ગોગડાને લઈને નીકળી જવું પડશે મારા ભાઈના ઘરે. એ ગોગડા હવે હાલો ને તૈયાર થઈ ગયા હોય તો મોડું થાય છે હો. લે ગોગડીઓ તમે ક્યાં ઉપડ્યા બે જણા? દોસ્તલી તારી લંગુડી છોડી આયા રાખડી બાંધવા ગુડાવાની છે ને એટલે અમારે ઈ પેલા નીકળી જવાનું છે. અરે મમ્મીજી મારા ભાઈને રાખડી બાંધવા જાય છે અમે. એ પણ મારા છોકરાને હું કામ હારે લેતી જાશો? એની બેન એને રાખડી બાંધવા આવે છે. દોસ્તલી તારી છોડી આવે છે એટલે તમારે વેલું ભાગી જાવું છે ક્યાંક મારું સપનું હાચું ન પડી જાય. અરે મમ્મીજી પણ અમે છે ને વેલા હાર વઈ આવશું. આગળી જાવીને આગળી પાછા આવી. જો બેલ વાગ્યો ક્યાંક હાસી લંગુડી આવી ન ગઈ હોય ને તો હારું. હે ભગવાન મારી મિલકતને ને મને બસાઈ લેજો. અને તમે હું ઓડા જેવું બસો હાલો ને હવે મોડું થાય છે. અરે પણ હવે મારી બેન આવતી જ લાગે છે. હવે આપણે એની પાસે રાખડી બંધાવીને પછી જ જાવી.